પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો આજે આપણે પ્રમેય કરીએ છીએ 8.8 પહેલા અને પ્રમેય 8.8 થયા પછી આપણે 8.2 ના 3 સમ કરવાના છીએ. પછી પ્રમેય કરશું 8.9. આપણે ઓલરેડી બે પ્રમેય કરી ચૂક્યા છીએ. 8.1 થઈ ગયો છે, 8.2 થઈ ગયા છે. આ બે પ્રમેય થઈ ગયા છે. આ બંને આઈએમપી છે. પછી ત્રીજો પ્રમેય 8.8 છે અને પછી 8.9 છે. ચલો રેડી બધાય? એક વખત હું તમારા બધાની કોમેન્ટ જોઈ લઉં તો મને મજા આવી જાય. ચલો રેડી? કોમેન્ટ આન્સર આપી દો ઝડપે. 8.8 જે પ્રમેય છે ને એ મધ્ય બિંદુ પ્રમેય કહેવાય એને, બરાબર? તો હું તમારા માટે સરસ મજાનું અહીંયા ખોલી નાખું એક પેજ અને પછી એ પ્રમેય કરાવી દો અને પછી આપણે દાખલા ગણવાનું શરૂ કરી દઈએ. ચલો ડન છે? જગો ઓએ આ તો ઇંગ્લિશ ખુલ્યું. આપણે ઇંગ્લિશ નથી જોતું બાપ, આપણે તો ગણિત જોયા. મને ઇંગ્લિશમાં બહુ બીક લાગતી હો જ્યારે હું ભણતો ત્યારે. ચલો રેડી? ક્યાં બાત હે ભાઈ. આજે આપણે આરામથી 9:30 પોણા 10 વાગ્યા લગી ભણવાના છીએ. નિરાતે હું તમને બે પ્રમેય 3 દાખલા ને પછી આગળ થયું તો આપણે આગળ કરશું. ઉતાવળ નહીં કરીએ પણ હું મોસ્ટ આઈએમપી દાખલા કરાવું છું બેટા. બે પ્રમેય કરાવું છું અને મને પૂરો વિશ્વાસ છે કે આ બે પ્રમેયમાંથી એક પ્રમેય 4 માર્ક્સનો તમને હશે ને હશે. નંબર 1. નંબર 2 કે 3 દાખલામાંથી એક અથવા બે દાખલા તમને એક્ઝામમાં બેઠા હશે. ચલો ડન છે દીકરાઓ? મારા પ્યારા બચ્ચાઓ, મારા દોસ્તો, ભાઈ દીકરાઓ 11 વાગ્યા સુધી, અરે ભાઈ આપણે એવા મોટા લેક્ચર લાવશું 10મા ધોરણમાં 11 વાગ્યા સુધી, હે ને? પણ અત્યારે 9માં જરૂર નથી. જો જરૂર લાગી, આપણો ટાર્ગેટ તમને સમજાઈ દઉં કે 31 ડિસેમ્બર સુધી આપણે સિલેબસ પૂરો કરવો છે, બરાબર? કદાચ જો બાકી રહે તો હું તમારા 4 કલાકના એક્સ્ટ્રા લેક્ચર લઈશ, પણ 31 ડિસેમ્બર સુધી મારો વિચાર એવો છે કે આપણે સિલેબસ પૂરો કરશું. 1 જાન્યુઆરી થી તમારા 1 થી લઈને ગણિતના 10 ચેપ્ટર સુધી હું રિવિઝન કરાવીશ કે જેથી તમને પ્રિલિયમ એક્ઝામમાં વાંધો ન આવે. જગો અને પછી આપણે વેકેશન પછી ને એક્ઝામ પછી, પ્રિલિયમ એક્ઝામ પછી આપણે ચેપ્ટર 11 અને 12 કરશું અને પછી પાછું 1 થી 12 ચેપ્ટર કરશું એટલે તમારે મસ્ત થઈ જશે. સન્ડેના મોર્નિંગના લેક્ચર રાખો. આ સન્ડે તમારે મોર્નિંગમાં 10 વાગ્યાથી લાઈવ છે 1 વાગ્યા સુધી. પણ તમારા લોકોને હું ટ્રાય કરીશ કે આ લાઈવ છે એ સેમિનાર છે અમારે ભાવનગરમાં. જેટલા લોકો ભાવનગરમાં રહેતા હોય, ભાવનગરની આજુબાજુ રહેતા હોય, 100 કિલોમીટરના અંતરમાં, એ આવું હોય તો આવી જાય. હું તમારા માટે વિડીયો નાખવાનો છું 21 ડિસેમ્બર હો ભાઈ, બરાબર? 31 ડિસેમ્બરે તમારે લોકોને શું કહેવાય કે છે ડન છે? 21 ડિસેમ્બર એટલે કે આ સન્ડે. જે લોકોને આવવું હોય એ આવતીકાલે 862068 નંબર ઉપર કોલ કરીને કહે કે મેમ અમે આટલા લોકો આવશું, તો તમને લોકોને હું પાસ મોકલી દઈશ શુક્રવાર સુધીમાં અને તમે લોકો અંદર એન્ટર થઈ શકશો. જો ને ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે. ઓકે. અને તે ઉપરાંત તે ત્રીજી બાજુ કરતા તે રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધો હોય અથવા અડધો છે. હાલો ડન છે? આ મધ્ય બિંદુ પ્રમેયનું આને પ્રતિજ્ઞા કહેવાય, એટલે કે વિધાન છે આ. હવે હું તમને પ્રમેય સરસ રીતે સમજાવું. ચલો રેડી છો? આ વિધાન છે જે તમારી ચોપડીમાં લખેલું છે. હવે અમારે અહીંયા
જે સરસ મજાની પીપીટી પીડીએફ ને બધું બનાવી ને એમાં પાઠભાઈ બનાવે. તો આજે પીડીએફ નથી બની એટલે મેં કીધું કઈ વાંધો નહીં, આપણે હાથેથી લખી નાખશું ને. આ કયો છે પ્રમેય? 8.8. ચલો રેડી છો દીકરાઓ શીખવા માટે, સમજવા માટે કવિ કેવા શું માંગે છે એમ. આગળ 1 કલાકનો સમય છે, મારે તમને 5 વસ્તુ કરાવવાની છે ને દીકરાઓ. તો હું છેલ્લે બધા જેટલા લોકોને ડાઉટ હશે છેલ્લે લઈ લઈશ. આમાં કઈ ડાઉટ હોય તો હું તમને સાથે સાથે સોલ્વ કરાવતો જઈશ. પેલામાં કઈ ડાઉટ હોય તો આપણે છેલ્લે લઈ લઈશું, એટલે આપણો સમય ન બગડે દીકરાને. કે પછી શું થાય ખબર કે આપણા લોકો છે કે એની ભટકી જાય, આપણે આ ટોપિક સમજતા હોઈએ એમાં બીજો કોઈ સવાલ આવે તો લોચા પડે, એટલે આપણે છેલ્લે લેશું. એટલે હમણાં હાથ નીચે રાખી દો. હાલ હવે આ એક ત્રિકોણ છે મારા દીકુડાઓ, ધ્યાન રાખો. તો સાબિત શું કરવાનું છે? માનો કે આ ત્રિકોણ A B અને C છે. બોલો આમાં કોઈ કઈ ડાઉટ? ત્રિકોણ A B અને C મેં લખ્યું, એમાં કોઈ કઈ ડાઉટ હોય? આમાં તો શું ડાઉટ હોય? હાલો ડન. હું તમને એક એક સ્ટેપ પૂછતો જાઉં, તમારી કોમેન્ટમાં એક હોય 3 ને આન્સર આપવાનો. કોઈ ડાઉટ આમાં? ના, નથી. પાક્કું નથી ને? 100% ને મધ્ય બિંદુ પ્રમેય છે. વેરી ગુડ. નથી. સરસ. ઓકે. હવે આ ત્રિકોણની અંદર હું એક જે છે એ લાઈન દોરું છું, પછી આ લાઈનને મોટી કરી નાખું, પેલા રેખાખંડ દોરું છું. આ DE, આ શું છે? DE. આ દોરું છું. હવે આ DE સમાંતર BC, આ એક વસ્તુ સાબિત કરવાની છે. બીજું આપણે એવું સાબિત કરવાનું છે કે DE 1/2 BC. હવે જો કેમ ખબર પડી આ સાબિત કરવાનું છે? વાંચીએ. ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓ. આ ત્રિકોણની બે બાજુ છે, એક AB છે અને એક AC છે. AB નું મધ્ય બિંદુ કોણ? D. AC નું મધ્ય બિંદુ કોણ? E. એટલી ખબર પડી તો એ પક્ષમાં લખી નાખવાનું. એટલી ખબર પડી? હાલો તો હું પક્ષ લખી નાખું. એટલી ખબર પડી બેટા? એટલી ખબર પડી? હાલો. હા કે ના? એટલી ખબર પડી? હા કે ના? ક્લિયર છે? ઓકે. તો આપણે અહીંયા લખીએ પક્ષમાં. શું લખશું? ત્રિકોણ ABC માં, ત્રિકોણ ABC માં AB નું મધ્ય બિંદુ D અને AC નું મધ્ય બિંદુ E છે. હાલો, કોઈને કઈ વાંધો આમાં તો શું વાંધો હોય? હાલો ડન છે દીકરા? જગો મગો જગો મગો જગો મગો. વેરી ગુડ. હાલો બધાનો આન્સર જોવે. શાબાશ. હા, જગો મગો રેવડી. ઓકે દીકરા. હવે જો આપણે સાબિત શું કરવાનું છે? સાબિત કરવા માટે અહીંયા વાંચો. શું કીધું ભાઈ? મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ, એટલે આ રેખાખંડ થઈ ગયો DE. ઓકે, DE ની વાત થઈ છે. અહીંયા લખું સાધ્ય. DE આ રેખાખંડ એટલે DE ત્રીજી બાજુને સમાંતર છે, એટલે આપણે એવું સાબિત કરવાનું કે DE સમાંતર BC. આ એક વસ્તુ સાબિત કરવાની. ઉપરાંત તે રેખાખંડ એટલે DE બરાબર ત્રીજી બાજુ કરતા એટલે BC કરતા અડધો છે એટલે 1/2. હાલો જગમગો. શું સૂચના આપી? હું હમણાં જોઈન થયો. કઈ સૂચના નથી આપી, આપણે પ્રમેય કરીએ છીએ. હાલો ડન. તો આપણે પક્ષ અને સાધ્ય જેને સમજાઈ ગયું હોય એ બધા લખે જગમગો. હાલો, જેટલાને સમજાઈ ગયું બધા લખે જગમગો. એક કામ કરશું. શું? તો કે આ AB છે ને, AB જો આ AB છે, હે, એને સમાંતર આ AB ને સમાંતર હું અહીંયા CD ગોતું છું. અહીંયા AB ને સમાંતર એક લાઈન ડ્રો કરું છું, એક લીટી ડ્રો કરું છું. આનું નામ આપું છું DE, તો આપી દીધું. અહીંયા નામ આપી દઉં છું F. બરાબર? એટલે મેં શું લખીશ અહીંયા કે ભાઈ AB ને સમાંતર CF દોરો. ડન દીકરા? ક્લિયર છે? ક્લિયર છે? સાવ નિરાતે કરીએ છીએ. રિપીટ. હાલો ડન. ફરીથી એકવાર રિપીટ કરું છું. આપણે શું સાબિત કરવાનું છે? પહેલા તો પક્ષ લખ્યું. પક્ષમાં હું લખ્યું? AB નું મધ્ય બિંદુ D છે, AC નું મધ્ય બિંદુ E છે. ઓકે, પક્ષ તો હેલું થઈ ગયું. ઓકે, હવે પક્ષ લખાઈ ગયું. સાધ્યમાં શું લખવાનું છે? શું સાબિત કરવાનું છે? તો કે DE સમાંતર BC. નંબર 1. બીજું શું સાબિત કરવાનું છે? કે DE બરાબર 1/2 BC. DE બરાબર 1/2 BC. ડન. આ બે વસ્તુ. ત્રીજી વસ્તુ સાબિતી. શું સાબિતીમાં પહેલું સ્ટેપ શું આવશે? તો કે AB સમાંતર CF દોરો. બસ ક્લિયર. ખતમ.
હાલો એફ આપણે અહીંયા કોઈ સાબિત કરવા માટે લીધી છે એક લાઈન આપણે દોરીશ જો ને અહીંયા લખ્યું ને એ બી સમાંતર સીએફ દોરો કારણ કે આપણે સાબિત કરવું છે એટલા માટે આપણે એક લાઈન દોરીએ છીએ હવે સાબિત કરવા માટે હું એક કામ કરું આને જોડી દઉં ઈ એફ દોરી લઉં શું દોરી લઉં અહીંયા લખું છું ઈ એફ જોડો અહીંયા લખું છું અને ઈ એફ જોડો જગમગો 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 હવે આપણે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરશું અને સિમ્પ્લિસિટી થી આપણને જવાબ મળી જશે કયા બે ત્રિકોણ તો એક તો આવડો આ ત્રિકોણ મને કોમેન્ટમાં નામ લખો હાલો આ ત્રિકોણનું નામ શું છે બેટા આ ત્રિકોણનું નામ શું છે હાલો આ ત્રિકોણનું નામ શું છે કોમેન્ટમાં જવાબ આ ત્રિકોણનું નામ શું છે યસ એ ડી ઈ શાબાશ ત્યાં લખું છું ત્રિકોણ એ ડી ઈ ઓકે એ ડી ઈ પછી બીજો ત્રિકોણ એક દોરું છું આ નીચે વાળો ત્રિકોણ આ ત્રિકોણનું નામ શું છે આ ત્રિકોણ એડીઈ છે એનું નામ હું કઈ રીતે લખું ખબર કારણ કે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવું હેલું પડે એટલા માટે હું લખું છું AED લખું છું હું લખું છું AED કેમ AED લખ્યું સાહેબ કારણ કે એની સામેની બાજુ કઈ છે C તો હું C થી પાછું નામ શરૂ કરી શકું CEF હાલો સમજાણું અને ત્રિકોણ CEF है ना અહીંયા શરૂઆત A થી કરી બીજા ત્રિકોણની શરૂઆત C થી કરી હાલો ડન ये ऊपर वाला समोसा और नीचे वाला समोसा कोई कई वांधो हाँ के ना ओके હવે ધ્યાન રાખો બે ત્રિકોણને એકરૂપ સાબિત કરતા તો આપણને આવડે છે પેલું હિન્ટ આપું તમારે જવાબ આપવાનું છે આ ઈ છે ને ઈ પેલી હિન્ટ આપું છો તમારે કહેવાનું કે ભાઈ આ બંને ત્રિકોણમાં આપણે શું લખવું તમારે કહેવાનું છે હું તમને હિન્ટ આપું છું ઈ છે ને એસી નું મધ્ય બિંદુ છે તો આપણે કોઈ બે બાજુ હરખી લખીએ કે આ ત્રિકોણમાં કઈ બાજુ આવે ને આ ત્રિકોણમાં કઈ બાજુ આવે કોમેન્ટમાં લખો હાલો ઈ એ મધ્ય બિંદુ છે બરાબર ને તો આ ત્રિકોણમાં ને આ ત્રિકોણમાં શું સરખું આવે હાલો કયો અભિકોણે લેશું ઈ હા ઈ મધ્ય બિંદુ છે તો આ ત્રિકોણની બાજુ કઈ ઈ મધ્ય બિંદુ હોય ઈ છે ને એસી નું મધ્ય બિંદુ છે તો આ ત્રિકોણમાં કઈ બાજુ આવે આ ત્રિકોણમાં કઈ બાજુ આવે બે બાજુ હરખી આવે કઈ બાજુ આવે હા એ ઈ બરાબર ઈસી હાલો ડન બધાને આવડ્યું વેરી ગુડ એ ઈ બરાબર ઈસી કેમ આ બંને હરખું થયું તો કે ભાઈ એસી નું મધ્ય બિંદુ આ એક થઈ ગયું નંબર 2 આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો આને કેવા કોણ કહેવાય આ હામાહામીના ખૂણા હોય ને કેવા કોણ કહેવાય કોમેન્ટમાં જવાબ હાલો કયા ખૂણા કહેવાય દીકરા એક્ઝામમાં આ ચોપડીની જ રીત છે ચિંતા ન કરો બેટા અભિકોણ ઓકે અભિકોણ તો અભિકોણનું નામ આપણે એથી લખીએ છીએ AED ખૂણો AED બરાબર આ ખૂણાનું નામ શું છે CEF ખૂણો CEF આને કહેવાય અભિકોણ થઈ ગયું બે વસ્તુ ત્રીજી વસ્તુ કોઈ કહેતા નહીં તમે જુઓ અહીંયા ત્રીજી વસ્તુ શું હરખી થાય એક કઈ ખૂણો બને n બનતો હોય કે z બનતો હોય એને શું કહેવાય કોમેન્ટમાં કહો તો હું અભણ માણસ છું શું કહેવાય એને યુગ્મ કોણ તો જો આ z બને જો હું દોરીને દેખાડું જો આ z બન્યો કે નો બન્યો હે ભાઈ z બને કે નો બને દીકરા તો આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો ખૂણા નંબર 1 અને ખૂણા નંબર 2 તો હવે આ જે ખૂણા નંબર 1 નું નામ લખવું હોય તો કેમ લખાય શરૂઆત ડી થી કરો નામ લખીને મને કોમેન્ટમાં જવાબ આપો હાલો 131 ને 131 નો યસ ડી એ ઈ અને પછી ઈ થી જ આગળ વધવાનું ઈ સી એફ હાલો તો અહીંયા લખી નાખો ભાઈ ડી ઈ ઈ એટલે ડી એ ઈ બરાબર ઈ સી એફ ચલાओ मंगल हकूबा जादूगर क्या बात है बराबर ने अहींया हूँ लखशुं आपणे अंत युग्म कोण जगमगो ओके त्रण वस्तु मळी गई એટલે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા પણ નિયમ કયો નિયમ મને કયો AED એકરૂપ ત્રિકોણ CEF નિયમ કયો દીકરા નિયમ કયો એમઆર બકુડાવ નિયમ કયો હાલો નિયમ કહી દો એકવાર કહી દો યસ કેમ ખબર પડે નિયમ તો કે એક ત્રિકોણ જોવો ખાલી આપણે આ ઉપરનો ત્રિકોણ જોઈએ આવડો આ ખૂણો
આવડો આ ખૂણો અને વચ્ચેની બાજુ એટલે ખૂબાખૂ. શું છે નિયમ? ખૂબાખૂ. હાલો એટલે અહીંયા બે ત્રિકોણ એકરૂપ કરી નાખીએ. ખૂબાખૂ. હાલો ડન છે? ડન છે? ખૂબાખૂ. જગમગો. ઓકે. એફ કેમ કર્યું બેટા? આપણે આ ત્રિકોણ એકરૂપ સાબિત કરવા માટે એક લાઈન દોરવાની CF ની. એ કોને સમાંતર હોવી જોઈએ? AB ને, હે ને? તો એ આપણે એક લાઈન દોરવાની છે સાબિત કરવા માટે. ઓકે, સાબિત કરવા આટલું દોરવું જરૂરી છે. હાલો લખવા દો. અરે લખવા આપીશ, મોજ કરો. પેલા સમજી દો. હવે આપણે બે ત્રિકોણ એકરૂપ સાબિત તો કર્યા, પણ શું લેવા કર્યા? આપણે એવું સાબિત કરવું હતું. શું સાબિત કરવું હતું સાહેબ? આપણે એવું સાબિત કરવું હતું મારા દીકરાઓ કે આવડો આ જે છે ને AD અને આવડો આ જે છે CF એ બંને સરખા છે CP/CT ની મેથડથી. એટલે આપણે લખીએ AD is equal to CF CP/CT. CP/CT એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો. 7મા ચેપ્ટરમાં શીખી ગયા આપણે, હે ને? તો આ ત્રિકોણમાં AD અને આ ત્રિકોણમાં CF. હાલો જગમગો જગમગો જગમગો, હે ને? ઓકે શાબાશ. ઓકે સાહેબ ખૂબા નો આવે, ખૂબાખૂ આવે. બે ખૂણાની વચ્ચે બાજુ છે બેટા. આ બે ખૂણો છે એની વચ્ચેની બાજુ છે એટલે ખૂબા નો આવે. બે ખૂણાની વચ્ચે બાજુ છે એટલે ખૂબાખૂ આવે. ઓકે, આ જે લોકો ખૂબા લખ્યું ને એની વાત કરું છું. ઓકે આ આગળ વ્યા જઈએ. IMP છે દીકરા, IMP છે. હવે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરીને આપણે આ સાબિત કરી નાખ્યું. આનાથી ફાયદો શું થયો? જેવો આપણો પ્રમેય 70% પતી ગયો, ખાલી 30% જ બાકી. હવે તમને એક બીજું કહું. આપણને દાખલામાં આપણે પક્ષમાં લખ્યું ને કે ડી એ મધ્ય બિંદુ છે. કોનું મધ્ય બિંદુ છે? મને કોમેન્ટમાં કહો તો હું અભણ માણા. આ ડી કોનું મધ્ય બિંદુ છે? હે બકુડા, આ ડી કોનું મધ્ય બિંદુ છે? ડી કોનું? યસ યસ, AB 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 નું મધ્ય બિંદુ છે. ક્યાં બાત છે? તો આપણે એમ લખી શકીએ ને દીકરા કે AD બરાબર DB. આપણે એમ લખી શકીએ ને AD બરાબર DB, હે ને? ક્યાંથી લાવ્યા? તો કે ભાઈ D એ AB નું મધ્ય બિંદુ છે, નું મધ્ય બિંદુ છે. આ CP/CT વાળું હતું એને પરિણામ 1 કહો, આને પરિણામ 2 કહો. તો પરિણામ 1 અને 2 પરથી આ બેયમાં ડાબી બાજુ હરખી છે તો બેન જમણી બાજુ હરખી હોય. AD બરાબર CF, AD બરાબર DP, મતલબ CF બરાબર DP થાય. તો આપણે અહીંયા લખી નાખીએ ભાઈ પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી શું ભાઈ? તો કે ભાઈ CF બરાબર DP. હાલો ડન. આ CF ક્યાં છે ભાઈ? આવડું આ. અને DB, ઓ ભાઈ આ DB, આ ભૂલમાં P લખાઈ ગયું. DB, ઓ ભાઈ ભૂલમાં P લખાઈ ગયું. હાલો તો CF બરાબર DB. હું વિચાર કરું કે હાલો આ P ઘડી ગયો ક્યાંથી? હાલો જગમગો. બસ પ્રમેય પૂરો થવા આવ્યો. ખાલી 2 તમારે વાક્ય લખવાનું છે. જગમગો. હાલો ડન 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 ડન. સર SS ન રાખો સન્ડે ના. ઓકે ડન છે સર, મોજ પડી ગઈ. ઓકે આગળ વ્યા જઈએ. હવે જરાક જુઓ, હવે જરાક જુઓ. હવે આપણે આ બે બાજુ તો બરાબર છે. CF બરાબર DB ક્યાં છે? તો કે ભાઈ આ DB છે, આ CF છે. તો ભાઈ આ બે સમાંતરે ન થયું. આ DB અને CF આપણે સમાંતરે થયું ને, કારણ કે આપણે દોર્યું હતું ને અહીંયા આપણે જો લખ્યું કે ભાઈ AB સમાંતર CF. અગર AB સમાંતર છે તો આવડી આ DB ની લાઈન અને આવડી આ CF ની લાઈન શું થાય? સમાંતર થાય. તો અહીંયા હું લખી નાખું વળી CF સમાંતર DB છે. તેથી એવું નક્કી થાય કે આ કેવો ચતુષ્કોણ છે ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. કયો કયો? DBCF. કયો સમાંતર બાજુ ચતુષ્કોણ થયો? કેમ થયો ભાઈ? તો કે ભાઈ આ બે સમાન છે. કોણ બે સમાન છે? DB અને CF. બંને સમાંતર પણ છે. તો મતલબ શું થાય? તો ભાઈ સામસામેની બાજુ સમાન હોય અને સમાંતર હોય એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હા કે ના? તો સમાંતર બાજુ ચતુષ્કોણનું નામ લખો તો જો. તો હું અહીંયા દોરું છું, હું અભણ માણસ છું. નામ લખો. હાલો નામ લખો દીકરાઓ, ફટાફટ ફટાફટ. જવાબ 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 જવાબ. હાલો નામ લખો. હાલો હાલો ડન છે? લખો ફટાફટ. હા શું નામ છે? DBCF.
ओके डन થઈ ગયું હવે જરા ધ્યાન રાખો ए भाई जरा ध्यान से देखो ऊपर भी नहीं नीचे भी અહીંયા બી હવે અહીંયા આપણે લખી નાખીએ તેથી નામ લખી નાખીએ હું લખીએ ડીબી સીએફ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો પેલી વસ્તુ સાબિત થઈ ગઈ અહીંયા લખી નાખું તેથી આપણે હમણાં સાબિત કર્યું ને તો તેથી આપણે લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો બે ઊભી લાઈન સમાંતર છે તો બે આડી હોય એટલે આપણે કહી શકીએ કે ડીએફ સમાંતર બીસી હલો જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો મતલબ શું થાય ડીએફ બરાબર ડીસી હે ને તો ડીએફ નો એક ભાગ છે ડીઈ તો આપણે અહીંયા લખી નાખીએ ડીઈ સમાંતર બીસી યો ભાઈ પેલી વસ્તુ સાબિત થઈ ગઈ ક્લિયર હાલો ક્લિયર થઈ ગયું હાલો ક્લિયર થઈ ગયું હાલો ક્લિયર થઈ ગયું આની પીડીએફ મોકલીશ બેટા ભણવામાં ધ્યાન આપો અત્યારે બીજી કોઈ વસ્તુ નહીં હું તમને સવાલ પૂછું એના જવાબ આપો પીડીએફ ના આન તેન ફલાઉન ઢીકણું બધું ભૂલી જાઓ ખાલી આ યાદ રાખો 8.8 પ્રમેય પૂછાય પછી બીજી વખત કોઈ નહીં સમજાવે અત્યારે તમે કોમેન્ટ બીજી ન કરો ખાલી ભણવા ઉપર ફોકસ કોઈ આડીઓલી કોમેન્ટ નહીં બધું ભૂલી જાઓ ખાલી પ્રમેય યાદ રાખો હું જે સવાલ પૂછું એના જવાબ આપો હવે મારા દીકરાઓ એક જ મિનિટ થોડુંક ભૂ પી લો હવે આપણે એક વસ્તુ તો સાબિત કરી નાખી કે ભાઈ ડીઈ અહીંયા સમાંતર જ થયો બરાબર નહીં ભાઈ ડીઈ સમાંતર બીસી આ પેલું આપણે સાબિત થઈ ગયું જો અહીંયા કરવાનું હતું ને ડીઈ સમાંતર બીસી હવે આપણે શું સાબિત કરવાનું છે નંબર 2 આ બી એક જ મિનિટમાં સાબિત થઈ જાય બોલો શું કરવાનું છે નંબર 2 જવાબ સાબિત કરવાનું છે ડીઈ 1/2 બીસી આપણે એવું સાબિત કરવાનું છે ને તો કરી નાખીએ હાલો તો હવે એક જ સ્ટેપ થશે ડીઈ બરાબર બીસી થાય કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુ કેવી હોય સમાન હોય જો આ હતું ને પેલા અહીંયા લગી એકવાર બધું સમજાઈ દઉં એટલે કોઈને ડખો ન થાય ફરીથી આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરી નાખ્યા એટલે બે ત્રિકોણ એકરૂપ સાબિત થયા એટલે આપણે સીપીસીટી થી કીધું એડી બરાબર સીએફ ઓકે સીપીસીટી પરિણામ 1 ડન બીજું બેટા અહીંયા આપણને દાખલામાં આપ્યું છે કે ડી એ મધ્ય બિંદુ છે કોનું છે એ બી નું એટલે આપણે લખ્યું કે એ ડી બરાબર ડીબી ઓકે આ ડી એ બી નું મધ્ય બિંદુ છે આ પરિણામ 2 પરિણામ 1 અને 2 પરથી આપણે સાબિત કર્યું કે બેયની ડાબી બાજુ હરકી છે તો બેયની જમણી બાજુ શું થાય સરખી થાય તો બેયની જમણી બાજુ શું છે સીએફ બરાબર ડીબી ઓકે વળી આપણને ખબર છે કે આ બંને બાજુ સમાન છે અને બંને બાજુ સમાંતર છે એટલે એનો મતલબ ડીબીસીએફ સમાંતર બાજુ ચતુષ્કોણ થયો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેની બે ઊભી લીટી હરખી અને સમાંતર તો બે આડી લીટી હરખી અને સમાંતર તો બે આડી લીટી શું થાય તો કે ભાઈ આ ડીએફ અને આ બીસી બે શું થાય સરખી થાય અને સમાંતર થાય પણ પહેલા આપણે સમાંતર સાબિત કરવું હતું એટલે એ લીધું તો ડીએફ નો એક ભાગ છે ડીઈ ઈ આપણે લખ્યું ને સમાંતર બીસી લખ્યું એટલું ક્લિયર થઈ ગયું લોકો જગમગો હાલો વેરી ગુડ હવે ઝડપથી જો ઉષા લેક્ચર નો ટાઈમ આજ લે હવે પ્લીઝ આ વસ્તુને લઈને કોમેન્ટ નહીં કરતી મન ભણાવવા દેજે મેં 17 વખત કીધું કે આડી અવળી કોઈ કોમેન્ટ નહીં ભણવાને લઈને કોમેન્ટ એટલે પ્લીઝ દીકરા ખાલી પ્રમેયમાં ધ્યાન રાખ હું ગુજરાતી બોલું તને સમજાઈશ ને દીકરા આશા રાખું છું કે હવે બીજી વખત આવો મેસેજ તું નહીં કરીશ ઓકે ડીએફ માં બે પડે છે શું કહે બે બાજુ થાય છે એનું મધ્ય બિંદુ કોણ છે ઈ છે ડીએફ નું મધ્ય બિંદુ કોણ છે ઈ તો એનો મતલબ એવો થાય કે આવડું આ ડીઈ અને સીએફ આ બંને હરખું થાય ડીઈ વત્તા EF ઇઝ ઇક્વલ ટુ BC જો કે ઈ તમે અહીંયા સીપીસીટી થી કરી શકો આરવાર કેમ જો અહીંયા ધ્યાન રાખો DE બીજું ત્રીજું EF બીજું ત્રીજું એટલે તમે આ લખી શકો કે બંને સરખા છે DE અને EF હાલો ક્લિયર થાય છે કેમ કારણ કે આ DF એટલે કે આખી લાઈનમાંથી DE વત્તા EF તો અહીંયા હું એક સીપીસીટી નું વધારી જ દઉં કે જેથી કોઈને પછી પાછળથી વાંધો ન આવે આને છે ને પરિણામ આપણે કહી દઈએ 3 મીઠો ટંટણાણ આવી જા તને તાર પપ્પાના હમ છે પીપી ઓકે હવે જરાક ધ્યાન રાખો અહીંયા શું આવશે DE બરાબર EF
ક્યાંથી આવ્યું? CPCT. આને તમે ધ્યાન રાખજો. આને હું કહી દઉં પરિણામ 3, કારણ કે 1 અને 2 ઓલરેડી લખી નાખ્યું છે એટલે. તો અહીંયા મેં લખ્યું છે DE વત્તા EF, પણ ધ્યાન રાખો DE એમનેમ વત્તા EF. EF ની જગ્યાએ તમે શું લખી શકો? DE લખી શકો. એટલે EF એની જગ્યાએ લખ્યું DE બરાબર BC. DE તો 2 વખત છે એટલે 2DE. ઓકે, બરાબર BC. હવે 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય. DE બરાબર 1/2 BC. હાલો, ડન છે. લ્યો ભાઈ, સાબિત થઈ ગયો પ્રમેય. હજી એકવાર સમજાવું, ચિંતા નહીં કરતા. પેલા એકવાર સમજી લો, કારણ કે આ પ્રમેય મોસ્ટ IMP છે દીકરાઓ, એક્ઝામમાં 100% પૂછાશે. હજી એકવાર સમજાવો. હાલો રેડી? હજી એકવાર સમજાવો. પહેલી વખત ડન, પહેલી વખત ડન. હું બીજી વખત આ કરાવું છું, ચિંતા નહીં કરતા. અહીંયાથી હું બીજી વખત કરાવીશ, બધું ફરીથી લખીશ, સરસ રીતે સમજાવીશ. તમે બધા એમ કહેશો સમજાઈ ગયું, પછી આપણે આગળ વધશું. ડન છે દીકરાઓ? હાલો, હવે ફરીથી જો આ 2 ત્રિકોણ એકરૂપ સાબિત થાય, ત્યાંથી ફરીથી કરાવું. 2 ત્રિકોણ એકરૂપ સાબિત કરતા તો નાના બાવ નહીં આવડે, એ તો આપણે બધું શીખી જ ગયા છીએ. આ બધું રફ કરી નાખું, બરાબર ને? ઓકે, 2 ત્રિકોણ એકરૂપ સાબિત થયા એટલે આપણે પહેલા CPCT થી શું લેવાનું? તો કે DE બરાબર EF. હાલો, અહીંયા લખી નાખું DE બરાબર EF, બરાબર ને? CPCT અહીંયા ખૂબ આખું. ઓકે, પછી નંબર 1, આને આપણે નંબર 1 કીધી. હવે હું લાઈનમાં નંબર આપું જેથી તમને કામ આવે. નંબર 1. નંબર 2 આપણે શું સાબિત કરવાનું? CPCT. આવડિયા AD ની લાઈન અને આવડિયા CF 2 હરખા થાય એટલે AD બરાબર CF. અહીંયા AD બરાબર CF CPCT. આ થઈ ગયું પરિણામ 2. વળી અહીંયાથી હું વ્હાઇટ કલરમાં કરી નાખું. વળી આપણને ખબર છે દીકરા કે D એ મધ્ય બિંદુ છે. કોનું? તો કે AB નું. એટલે AD બરાબર DB થાય. એટલે અહીંયા લખી નાખું AD બરાબર DB થાય, હે ને? તો હવે આ બેને જો આને કહી દઉં હું લેવા, તો કે D એ AB નું મધ્ય બિંદુ છે. ડન છે? ઓકે, હવે જુઓ અહીંયા DAB નું મધ્ય બિંદુ છે એટલે આ જુઓ જરાક ટંટણાન તોડોત. હાલો, તો AD થઈ ગયું એટલે અહીંયા CF અને DB આ બંને હરખા થાય એટલે આપણે લખી નાખીએ ભાઈ પરિણામ આ 2 અને આ 3. પરિણામ 2 અને 3 પરથી, પરિણામ 2 અને 3 પરથી આ બંનેની ડાબી બાજુ હરખી એટલે બંનેની જમણી બાજુ હરખી. જગોમગો CF બરાબર DB. હાલો, જગોમગો બધાને સમજાણું, હા કે ના? આ બંને બાજુ આપણે CF અને DB સરખી છે. વળી એ બંને બાજુ સમાંતરે છે. વળી CF સમાંતર DB છે. ક્યાં સમાંતર છે જુઓ જરાક. આ છે CF, આ છે DB, સમાંતર છે એટલે આ થઈ ગયું સમાંતર બાજુ ચતુષ્કોણ. તો તેથી લખવાનું શું લખશું ભાઈ? DBCF. જો આખું નામ DBCF. આ કેવો ચતુષ્કોણ થયો? સમાંતર બાજુ ચતુષ્કોણ થયો એટલે અહીંયા લખી નાખું DBCF. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. થઈ ગયું સમાંતર બાજુ ચતુષ્કોણ. જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો મતલબ એવો થાય કે આ DF સમાંતર BC થાય. ઓકે, તો DF એ આખી લાઈન છે તો અડધી લાઈન છે DE, તો DE સમાંતર BC થાય. લ્યો, સાબિત થઈ ગયું. ફરીથી આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે DF બરાબર BC થયું. અને આપણને ખબર જ છે કે DF એટલે 2 ભાગ પડે, એક DE વત્તા બીજો ભાગ પડે EF, હે ને? ઓકે બેટા, તો હવે આપણને ઈ ખબર છે. અહીંયા આપણે પહેલું પરિણામ સાબિત કર્યું છે કે ભાઈ EF ની જગ્યાએ આપણે DE લખી શકીએ, હે ને? પરિણામ 1 પરથી. તો અહીંયા લખી નાખવાનું DE એમનેમ અને EF ની જગ્યાએ પાછું DE. ઓકે, તો કેટલી વખત DE થઈ ગયા? 2 વખત એટલે 2DE થઈ ગયું. 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર એટલે 1/2 BC. ચલો ડન છે જગોમગો. ચલો ડન છે જગોમગો.
હવે આ પ્રમેય તમારા લોકોને એક વાર નહીં પણ 2 વાર લખવો પડે તો તમને સમજાય. કેટલી વાર લખવો પડે બેટા? એક વાર નહીં, 2 વાર. બધા 2 વાર પ્રમેય લખશો? બધાય 2 વાર પ્રમેય લખશો તો જેટલી મેં માથાકૂટ કરી એ બધું તમને આવડી જશે. પેલા આવડો આ ભાગ છે અને પછી છેલ્લે ભાગ આવડા છે. અને બિલીવ મી, મેં તમને બહુ સહેલી રીતે કરવાનું ટ્રાય કરી છે અને સાવ નિરાતે સમજાવ્યું છે, કારણ કે તમને લોકોને સરસ રીતે સમજાઈ જાય એટલે. હાલો જગમગો, જગમગો દીકરાઓ, થોડીક જગ્યા કહીને નામ લઈ લઈએ સાઈડમાં. અભય, ત્રિકોણનું નામ શું હતું? ADE. હાલો બરાબર. હાલો જગમગો દીકરાઓ, જગમગો એટલે એવો પ્રમેય છે. પેલા 2 ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના, CPCT, પરિણામ મેળવો, વાર્તા પૂરી. હવે આ પ્રમેય આવડે એટલે 8.2 ના પેલા 3 દાખલા આવડે. હાલો કરી નાખવા 8.3 ના પેલા 3 દાખલા. હાલો પછી 3 દાખલા થઈ ગયા પછી 8.9 પ્રમેય કરાવીશ, આનો પ્રતિ પ્રમેય, અને પછી 8.9 ના આપણે દાખલા કરશું. એટલે આમ બધું એક હરખું રહે ને. આ પ્રમેય આવડ્યો એટલે પછી આપણને એ દાખલા આવડી જાય. જગમગો હાલો ડન છે. ના સર રહેવા દઈએ તો બહાર વિયો ને, તને કોણ ઘરેથી હાથ પકડીને બોલાય છે? ઘરે બે મોજ કર બેટા, ભણાય જ નહીં. આવું બધું થોડા કરાય. બાપને મજૂરી કરવા દેવાય. બાપ ભલે પૈસા બગાડે, હે, બાપ આખો દિવસ મહેનત કરે, બાપ જે છે એ કે મને આ કરવું એટલે બાપ એ અપાઈ દે, મને જોવે કપડાં, બાપા કપડાં અપાઈ દે, હે, મને અહીંયા જાવું ફરવા, બાપા રૂપિયા આપે, મને લેવું બેગ, બાપા રૂપિયા આપે, મને લેવા કપડાં, મને લેવા ચપ્પલ, હે, આપણી બધી ડિમાન્ડ બાપા પૂરું કરે. ને દીકરો શું કરે? કે દીકરો કાંઈ નહીં, મોજ કરે. દીકરાને કરવાનું શું હોય? સમજાણું કે નહીં? જિંદગી આમ લાઈફમાં આગળ વધવા માટે છે ને બલિદાન આપવું પડે. લાઈફમાં આગળ ન વધવું હોય ને તો કાંઈ ન કરો ને, એટલે કંઈ કર. લાઈફમાં આગળ ન વધવું હોય તો કંઈ કરવાની જરૂર જ નથી. સમજાણું? રિઝલ્ટ સારું લાવવું હોય તો મહેનત કરવી પડે. રિઝલ્ટ ખરાબ લાવવું શું કરવાનું? મહેનત જ નહીં કરવાની, એટલે ખરાબ આપોઆપ આવી જાય. ડન. હાલો રેડી જો બધાય. ની આ 3 વસ્તુ અને દાખલા નંબર 2 ની અંદર આ 3 વસ્તુ તો સાબિત કરવાની છે. દાખલા નંબર 2 થોડોક આગળ છે, પણ દાખલા નંબર 1 જે છે ને એ સેમ દાખલા નંબર 2 છે, હે ને? દાખલા નંબર 2 માં થોડુંક આગળ કરવાનું છે, એક સ્ટેપ આગળ, પણ બાકી તો બધું કોમન છે. ચલો રેડી છો બકાવ? જગમગો. આઈ નીડ એવરીવન્સ આન્સર. એ હાલો બાજુઓ AB, BC, CD અને DA ના મધ્ય બિંદુ PQRS છે. ઓકે, આ ચતુષ્કોણ આપ્યું ABCD. AB નું મધ્ય બિંદુ P, BC નું મધ્ય બિંદુ Q, CR નું મધ્ય બિંદુ CD નું મધ્ય બિંદુ R અને AD નું મધ્ય બિંદુ S છે. ડન. ઓકે, AC તેનો વિકર્ણ છે. આ AC શું છે? તેનો વિકર્ણ છે. હાલો ડન થઈ ગયું. હવે આપણે શું સાબિત કરવાનું છે? સાબિત કરવાનું છે કે SR સમાંતર AC. ઓકે, કરી નાખીએ. આ SR સમાંતર AC. હાલો રેડી છો સાબિત કરવા માટે, શીખવા માટે? આ SR સમાંતર AC, હે ને? એક જ મિનિટ થાય, ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. ચલો રેડી, ચલો રેડી, રેવડી બધાને આવડે છો. જો આપણે કહી શકીએ AD નું મધ્ય બિંદુ કોણ છે? કોમેન્ટમાં લખો. AD નું મધ્ય બિંદુ કોણ છે? અને DC નું મધ્ય બિંદુ કોણ છે? કોમેન્ટમાં લખો. કોમેન્ટમાં લખો. કોમેન્ટમાં લખો. યસ, S અને R. તો આપણે પેલા ત્રિકોણ ADC નો વહીવટ કરીએ છીએ. કોનો વહીવટ કરીએ? ત્રિકોણ ADC નો વહીવટ કરીએ છીએ. હાલ A, D અને C. તો અહીંયા લખું ત્રિકોણ ADC માટે. ઓકે, હવે અહીંયા S કોનું મધ્ય બિંદુ છે? તો કે AD નું. તો આપણે લખીએ AD નું મધ્ય બિંદુ S અને DC નું મધ્ય બિંદુ R છે. જગમગો. કમેન્ટમાં જવાબ. જગમગો. જગમગો. હાલ તો અહીંયા લખીએ AD નું અને બ્લર દેખાય છે થોડું? કોમેન્ટમાં જવાબ આપો મને. મજા નથી આવતી? કાંઈ વાંધો નહીં, હું બ્લેક પેડ લઈ લઉં, તમને મજા આવે એવું કરી દઉં, તમે મોજ કરો. તમને મજા આવે તો મને મજા આવે, તમને મજા ન આવે તો મને ન આવે. હાલો આપણે આનું કલર ચેન્જ કરી નાખીએ, તમને મજા આવી જોવે. હાલો હવે બરાબર દેખાણું. હવે જો હું દોરી નાખું, મારે આ દોરવું પડશે,
તો અહીંયા મારે કલર ચેન્જ કરવો પડશે ને ભાઈ. ઓકે હાલો આ દોરી નાખું હું, એક જ મિનિટ થાય હો ભાઈ. એ ભાઈ દોરાઈ જાય ને. પૂરી વાળાનો પેલો તન મનિયો, પેલો તન મનિયો એ તો ચોરી ગયો, કેળાનો કનડિયો. શું હતું ભાઈ ત્રિકોણનું નામ? ABCD હતું ને? હા, આ ABCD AC હતો વિકીર્ણ. ઓકે બરાબર ને? પછી અહીંયા હતું P, અહીંયા હતું Q, અહીંયા હતું R, અહીંયા હતું S. આનો એક સરસ મજાનો બનતો હતો ચતુષ્કોણ, અને એ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરી નાખવાનું છે. હમ કર લેંગે કુછ ભી સાબિત કર લેંગે. આવી જા બાપલિયા. હાલો બાપ, આમ ભલે. હાલો ભાઈ કરી નાખીએ. ચલો હવે દેખાઈશ ભાઈ, હવે બરાબર દેખાઈશ બાપલિયાઓ. PDF મોકલી દઈશ મારા બાપ, મેં 1000 વાર કીધું મોકલી દઈશ. હાલ ડન. હાલો ઓકે. હવે જરાક ધ્યાન રાખો. હવે ત્રિકોણ કેમ સાબિત કરશો આપણે? સાબિત હું કરવાનું છે એ લખી નાખું. SR बराबर 1/2 AC. ओके करी नाखो, हमको कोई वांधा नहीं है. देखो भाई बंधो, ये अपना त्रिकोण है ADC, है ने? तो यहाँ लखीश त्रिकोण ADC माटे मध्य बिंदु प्रमेयનો ઉપયોગ કરીને સાબિત થઈ જશે. 2 મિનિટ થાય. હાવ ઈઝી દાખલો. અને MIMP દાખલો. क्यों दाखलो? MIMP का मतलब समझते हो ना भाई? ने बोला करने का मतलब करने का, क्योंकि ये मेघानी सर IMP है. दाखला पूछा जाएगा, 100% की गारंटी है. समझे? डन. चलो હવે જરાક ધ્યાન રાખો દીકરાઓ. હવે આપણે ત્રિકોણ લખીએ. અહીંયા ત્રિકોણ ADC માટે ओके 2 रुपया देगा. इधर ध्यान रखो. AD નું મધ્ય બિંદુ S, DC નું મધ્ય બિંદુ R છે. તો આપણે લખીએ AD નું મધ્ય બિંદુ S અને DC નું મધ્ય બિંદુ R છે. કોઈને કઈ વાંધો? કોઈને કઈ વાંધો હે ને ભાઈ? હાલો ડન છે. કોઈને કઈ વાંધો? કૃષ્ણા ભણવામાં ધ્યાન રાખ બકુડી. ઓકે હવે જો અહીંયા લખું છું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે. અહીંયા લખીશ મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે. શું છે ભાઈ મધ્ય બિંદુ પ્રમાણે? મધ્ય બિંદુ પ્રમેય શું કે? અગર કોઈ બે બાજુનું મધ્ય બિંદુથી જોડતો રેખાખંડ, એટલે કે આ SR અને AC સમાંતર હોય, જો આ બે હોય તો સમાંતરે હોય ને. હમણાં જ આપણે સાબિત કર્યું કે SR બરાબર 1/2 હોય. તો આપણે લખવાનું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે SR સમાંતર AC અને SR બરાબર 1/2 AC થાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો પેલું સાબિત થઈ ગયું. લ્યો ભાઈ પેલું સાબિત થઈ ગયું. જગમગો જગમગો આ પેલું સાબિત થઈ ગયું. નંબર 1. હાલો જગમગો, હાલો જગમગો બકા. ઓય 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 હલમાં. હાલો આમ વ્યવસ્થિત લખીએ ને તો જગ્યા રહે. હાલો ડન છે. નંબર 1 સાબિત થઈ ગયું. હાલો જગમગો. કાંઈ નહીં, ખાલી એટલું લખવાનું હતું, બીજું કાંઈ નથી કરવાનું. ઓકે હજી એક વખત. આ ભાઈ ત્રિકોણ છે ADC. હવે AD નું મધ્ય બિંદુ S અને DC નું મધ્ય બિંદુ R. તો મધ્ય બિંદુ પ્રમેય એમ કહે છે કે જ્યારે ત્રિકોણને બે બાજુનું મધ્ય બિંદુ હોય એનાથી જે રેખાખંડ બને કે SR એ ત્રીજી બાજુનું સમાંતર હોય એટલે AC સમાંતર હોય, અને એના કરતા એ અડધો હોય એટલે SR અડધો છે AC કરતા, એટલે SR અડધો એટલે 1/2 AC.
હવે સેમ બીજું હું સાબિત કરવાનું કીધું તો કે ભાઈ ક્યુ આર બરાબર એસ આર કરી નાખીએ. આ ક્યુ આર અને એસ આર હરખું છે એ સાબિત કરવાનું છે, કરી નાખીએ. પણ એના માટે આપણે હવે નીચેનો ત્રિકોણ લેવો પડે. ત્રિકોણ એબીસી માટે, ત્રિકોણ એબીસી માટે, ત્રિકોણ એબીસી માટે અહીંયા લખો નંબર 2. ત્રિકોણ એ બી સી માટે મને જવાબ આપો દીકરા વાલો. એ બી નું મધ્ય બિંદુ કોણ? હે ભાઈ, એ બી ને મધ્ય બિંદુ કોણ? જવાબ કોમેન્ટમાં બધાને જવાબ જો, એક હોય તેવી, એક હોય તેવી. હાલો, એ બી નું મધ્ય બિંદુ પી. ઓકે, બી સી નું મધ્ય બિંદુ કોણ છે? બી સી નું મધ્ય બિંદુ કોણ છે? જવાબ જવાબ ક્યુ. તો આપણે લખવાનું કે ભાઈ એ બી નું મધ્ય બિંદુ પી અને બીસી નું મધ્ય બિંદુ કોણ છે? ક્યુ છે. ઓકે, હવે આ મધ્ય બિંદુથી બનતો રેખાખંડ એટલે PQ, એને સમાંતર કોણ હોય? PQ સમાંતર કોણ હોય? હાલો કોમેન્ટમાં જવાબ. ત્રીજી બાજુ હોય ને તો ત્રિકોણની ત્રીજી બાજુ કઈ છે? PQ સમાંતર. કોમેન્ટમાં જવાબ PQ સમાંતર. શાબાશ, PQ સમાંતર. બધાયનો આન્સર AC, હે ને? કારણ કે આવડી આ બાજુ અને આવડી આ બાજુ સમાંતર હોય એટલે આપણે લખવાનું PQ સમાંતર AC. અને નંબર 2 PQ એ શું થાય? 1/2 AC. PQ છે AC કરતા અડધો હશે. હાલો ડન. તો આ પરિણામ 2. તો આપણે લખવાનું પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી. પરિણામ 1 શું છે? તો કે ભાઈ SR બરાબર 1/2 AC અને બીજું છે PQ બરાબર 1/2 AC. હવે આ બે પરિણામ 1 અને પરિણામ 2 માં બેયની જમણી બાજુ હરખી છે, મતલબ બેયની ડાબી બાજુ હરખી હોય એટલે આપણે થઈ ગયું ભાઈ SR બરાબર PQ. આ તો આપણે સાબિત કરવું હતું. હાલો જગમગો, જગમગો દીકરા, જગમગો, હે ને? હાલો વળી 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 અહીંયા જો SR સમાંતર AC અને PQ સમાંતરે AC, તો મતલબ શું થાય? SR અને PQ બે સમાંતરે થાય. SR સમાંતર PQ થાય. હા કે ના? હા કે ના? સમાને છે ને સમાંતરે છે, સમાને છે ને સમાંતરે છે. હા કે ના? તો લ્યો ભાઈ નંબર 3 તો સાબિત થઈ ગયું. શું સાબિત થઈ ગયું? PQ આરે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ થઈ ગયું. જો આને આપણે પરિણામ 3 કહી દઈએ, આને કહી દઈએ પરિણામ 4. પરિણામ 3 અને 4 પરથી બંને સમાને છે ને સમાંતરે છે એટલે નંબર 3 મળી ગયું. પરિણામ પરિણામ 3 અને 4 પરથી, પરિણામ 3 અને 4 પરથી આ બંને કેવા છે? સમાને છે ને સમાંતરે છે એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. એટલે PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જગમગો, ગીલું ગીલું ગીલું, સમજાણું? આ સેમ વસ્તુ આપણે આના પછી દાખલામાં પાછી રિપીટ કરવાની છે. હાલો જગમગો, જગમગો. પ્રમેય ક્યારે પૂરો થશે? એ મારા બાપ. ઓય કાસમ, પ્રમેય પૂરો થઈ ગયો. આ સ્વાધ્યાય 8.2 નો પેલો દાખલો કરીએ મારા બાપ. હાય હાય હાય. એલા તું રામ રામ તો રીંગણા નહીં કરતો મારા ભાઈ. પ્રમેય પૂરો થયો એનો વરહ થયું, આ બીજું વરસ શરૂ થયું, હવે ત્રીજું વરસ શરૂ થાય છે. આપણે દાખલા નંબર 2 કરીએ. બોલો. હાલો ફરીથી સમજાવું, હજી એક વાર, બીજી વાર સમજાવું. આપણને પહેલા એવું સાબિત કરવાનું કીધું કે SR 1/2 AC. આપણે આ પેલો ત્રિકોણ લીધો ઉપરનો ADC, મધ્યબિંદુ પ્રમેય હમણાં જ આપણે શીખ્યા. તો આપણે પેલા ત્રિકોણ લખવાનું, ત્રિકોણ ADC માટે અહીંયા લખ્યું ત્રિકોણ ADC માટે. પછી તો કે ભાઈ S મધ્ય બિંદુ છે. કોનું? તો કે AD નું મધ્ય બિંદુ S છે, DC નું મધ્ય બિંદુ R છે. તો મધ્ય બિંદુ પ્રમેય એમ કે આ મધ્ય બિંદુથી રેખાખંડ બને. આ SR જે રેખાખંડ બન્યો અને આ AC જે ત્રિકોણની ત્રીજી બાજુ છે બંને સમાંતર હોય એટલે SR સમાંતર AC.
બીજું મધ્યબિંદુ પ્રમેયમાં એવું કહે છે બેટા કે આ જે રેખાખંડ છે એ ત્રીજી બાજુ કરતા અડધો હોય, એટલે એસઆર જે છે એ એસી કરતા અડધો હોય, એટલે કે એસી 10 હોય તો આ 5 હોય, હે ને? તો આપણે લખવાનું એસઆર ઇઝ ઇક્વલ ટુ અડધો, અડધો એટલે 1/2 એસી. ડન થઈ ગયું. તો આપણને પરિણામ 1 મળી ગયું. બીજું એવું આપણને સાબિત કરવાનું કીધું હતું PQ બરાબર SR. ઓકે, તો PQ અહીંયા છે બરાબર. તો આપણે હવે નીચેનો ત્રિકોણ લઈ લીધો. નીચેના ત્રિકોણનું નામ શું છે? આ ABC નીચેના ત્રિકોણનું નામ છે. ઓકે, તો હવે AB નું મધ્યબિંદુ P છે, BC નું મધ્યબિંદુ Q છે. તો એનાથી આ રેખાખંડ બન્યો જોડવાથી PQ. તો આ PQ જે છે એ અને AC બે એકબીજાને સમાંતર હોય, મધ્યબિંદુનું પ્રમેય કહે છે, એટલે આપણે લખ્યું PQ સમાંતર AC. બીજી વસ્તુ, આ PQ છે ને એ અડધો હોય AC કરતા, એટલે PQ અડધો છે AC કરતા, એટલે PQ બરાબર 1/2 AC. આ પરિણામ 2. હવે પરિણામ 1 અને 2 ને જોવો તો બેયની જમણી બાજુ 1/2 AC જ છે, મતલબ બેયની ડાબી બાજુ SR અને PQ થાય, એટલે SR બરાબર PQ. પરિણામ 1 અને 2 પરથી. હવે આ બે બાજુ સરખી પણ છે અને બંને બાજુ સમાંતર પણ છે, એટલે આપણે પરિણામ 4 લખ્યું કે SR સમાંતર PQ. તો પરિણામ 3 અને 4 પરથી, એટલે ત્રીજું પરિણામ આ, ચોથું પરિણામ આ, એના ઉપરથી આપણે સાબિત કરવાનું હતું કે ભાઈ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આપણે કરી નાખ્યું PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેમ ખબર પડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે? તો કે PQ અને SR આ બંને સમાન છે અને સમાંતરે છે, મતલબ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ડન દીકરાઓ. આ મોસ્ટ IMP દાખલો પૂછાય 100% પૂછાય. હાલો ડન છે. હું બહુ ધીરે ધીરે કરાવું છું બાપલિયાઓ, તબ સુધી એક દાખલો નથી આવડ્યો, હવે આવડશે બધા દાખલા. લાઈવ લેક્ચર અટેન્ડ કર, અને જે દાખલા કરાવું ને એ પાછા 2 વખત કરવાના, એટલે આવડશે. દાખલો પૂરો ક્યારે થાય એ નથી ખબર પડતી, કાંઈ વાંધો નહીં. હવે ખબર પડી, અહીંયા આ દાખલો પૂરો, હું આમ ચોકડી કરી નાખું એટલે તને ખબર પડી જાય. હવે આપણે બીજો દાખલો કરીએ. હાલો, દાખલા નંબર 2. રેડી છો દાખલા નંબર 2 માટે? અને આમાં હરખું ન દેખાતું હોય ને તો હું સરસ મજાનું તમને અહીંયા બ્રાઇટનેસ થોડીક વધારી દઉં, એટલે તમને સરખું દેખાડવા મળે, હે ને? પીપી. હાલો રેડી. દાખલા નંબર 2 કરવા માટે બધાનો કોમેન્ટમાં આન્સર જોવે. એ હાલો મારા દીકુડાવ. હાલો ક્યાં હાલો? તો કે અમદાવાદ. હાલો ભાઈ, હવે તમને હરખું દેખાશે. ચાલો શાબાશ, સ્ક્રીનશોટ લેવા દો. અરે મારા બાપ, હું આખી PDF મોકલીશ, મોજ કરો ને ભાઈ. હવે હું કીધું ABCD સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ કોને કહેવાય? કે જેની ચારેય બાજુ કેવી હોય? સરખી હોય. તો આપણે અહીંયા સમબાજુ ચતુષ્કોણ દોરી નાખીએ સરસ મજાનું, હે ને? ABCD જો A PP, હે ને? આને ડુપ્લિકેટ કરું. હાલો ભાઈ, હરકી થઈ જા. હાલો ડન છે. આવું છે ABCD સમબાજુ ચતુષ્કોણ છે. ઓકે, આ સમબાજુ ચતુષ્કોણ થઈ ગયો. નામ શું? A B C D. ઓકે, દોરાઈ ગયો. પછી આગળ ભાઈ, જો PQRS અનુક્રમે AB, BC, CD અને D એના મધ્ય બિંદુ હોય, એટલે આપણે મધ્ય બિંદુ દોડીએ P Q R S, આના મધ્ય બિંદુ છે, એટલે આપણે આને જોડી જ દઈએ. ઓકે, હાલો જોડી દીધું ભાઈ. આ તો લંબચોરસ બન્યો, તો એ તો આપણે સાબિત કરવાનું છે. જોજો આગળ પીપી, હે ને ભાઈ? એ મારા ડાયા ડાયા દીકરાઓ ને દીકરાઓ મારા ડાયા, તમારી જેવા કોઈ ન થાય. ડાયા ડાયા ડાયા. હાલો થઈ ગયું ને? તો સાબિત કરો કે ચતુષ્કોણ PQRS લંબચોરસ છે. આ લંબચોરસ છે એ સાબિત કરવાનું છે. હાલો કરી નાખીએ, હા કે ના? તો હવે દાખલો ગણવાનો કેમ એ હું તમને સમજાવી દઉં પહેલા, પછી આપણે દાખલો શરૂ કરીએ. ચલો રેડી બધાય? હવે ગીત તો બનાવવું પડે ને તમારા માટે. સર લાગે છે 8.9 પ્રમેય નહીં થાય, કાંઈ વાંધો નહીં, કાલ કરશું, પરમદી કરશું, ચિંતા હું કરો. એક દિવસમાં સિલેબસ પૂરો થાય અગત્યનું નથી. એક દિવસમાં જેટલું થાય એ બધું આવડે ને સમજાઈ જાય નહીં અગત્યનું છે. હું તમારા માટે તમતાર એક્સ્ટ્રા લેક્ચર લઈને પૂરું કરી નાખીશ, પણ હું હુલુલુલુલુલુ કરીને ઉડાડીશ નહીં. જ્યાં લગી તમને મજા આવે ને ત્યાં લગી હું તમને ભણાવીશ.
અને સરસ મજાનું બધું સમજાવ્યું છે ને, આપણે હુલુલુલું નથી કરવું. ડન છે? ઓકે. હવે આપણે ધ્યાન રાખો, એટલે પેલું હટાવો, એટલે હા એ તો હટ્યું જ નહીં, એ પેલું હટી જાય, પેલું હા હટી ગયું. જો આમ તમે બોલ્યા હો તો પેલા હટી જાય. હવે આને કેમ સાબિત કરશું? તો કે લંબચોરસ છે ને એના માટે પેલા ઈ સાબિત કરવું પડે કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ડન થઈ ગયું. લંબચોરસમાં પેલું આપણે શું સાબિત કરવું પડે કે PQRS, પેલા હું સાબિત કરવાનું છે નંબર 1, તો કે ભાઈ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ પેલું સ્ટેપ થયું આ દાખલાનું, બરાબર. કારણ કે લંબચોરસમાં સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી હોય. આ પેલું સ્ટેપ. પછી બીજું સ્ટેપ, બીજું જો હું એમ સાબિત કરી નાખું કે કોઈ પણ એક ખૂણો, એટલે ક્યાં તો P, ક્યાં તો Q, ક્યાં તો R, ક્યાં તો S 90 અંશનો છે, તો આપણો દાખલો પૂરો. તો લંબચોરસ સાબિત થઈ ગયું. એટલે આપણે એવું સાબિત કરશું કે ખૂણો R બરાબર 90 અંશ છે, એટલે આપણો આ દાખલો પૂરો. તો આમ જુઓ તો આ દાખલાના 2 સ્ટેપ છે. ડન થઈ ગયું. પેલો સ્ટેપ સમજાણું, આપણે શું સાબિત કરશું? PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બીજું શું કરશું? સમાંતર બાજુ ચતુષ્કોણમાં 2 આડી લાઈન હરકી, 2 ઊભી લાઈન હરકી. લંબચોરસમાં એવું જ હોય. પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, લંબચોરસ ક્યારે બને? તો કે બધાય ખૂણા 90 ના હોય. તો બધાય 90 સાબિત કરવાની જરૂર નથી, ખાલી આપણે એક ખૂણો આ 90 નો છે એવું સાબિત કરી નાખીએ એટલે આપણું થઈ ગયું કામ. જગમગો જગમગો, હાલો જગમગો જગમગો થાય. હાલો બાપા, હાલો જવાબ આપો. ડન ડન. હાલો 12 મિનિટની વાર છે, આપણે એક જ દાખલો થાય, કાલે એક કરશું. મોજ કરો ને, 12 મિનિટ ક્યાં આપણે ઉતાવળ છે, ધ્યાનથી દાખલો કરી નાખો. હવે આ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ તો હમણાં તમને સાબિત કરતા આવડી ગયું ને. આ AC ની એક લાઈન દોરી નાખું. આની પહેલા દાખલા કર્યો એમ જ તે, આમાં ઈ જ કર્યું હતું ને, આમાં નહોતું આપણે સાબિત કર્યું હતું PQRS. તો આ બેઠું સ્ટેપ આખો દાખલો હે ને, આ બેઠું આખો દાખલો આવશે. આ બેઠો આખો દાખલો એમને આમ નમત તે આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં બેઠે બેઠું કરાવતો નથી. સેમ ટુ સેમ સ્ટેપ, કાંઈ ચેન્જ કર્યા વગર એમનમ સેમ ટુ સેમ. અહીંયા એમનમ, પણ કલર ચેન્જ કરવો પડશે ડોહો. કા અહીંયા તો ધોળું ધોળું થઈ ગયું. ઉભાઈ રહો ભાઈ, થઈ ગયું સ્ટાઇલ ચેન્જ. કલરમાં કરી નાખું બ્લેક. આવી જા. ના ના નો બ્લેક, એ ભાઈ બ્લેક થઈ જા. ડુપ્લિકેટ મારે ફરીથી લખવું ન પડે તો સારું, મને કંટાળો આવે છે છોકરાઓ. હાલ મારા ભાઈ, હાલ બ્લેક કલરમાં થઈ જા. લખાઈ જાય બ્લેક કલરમાં. એ થઈ ગયું, એ થઈ ગયું. પણ આ તો ડખો થયો, ઓલાની ઉપર આવ્યું. આ તો લે હવે જાય. હા જાય, હજી પાછળ વ્યૂ જા, હજી જા, હજી થોડુંક વ્યૂ જા. હાવ તારી લે. હાલો ભાઈ, મારે લખવું જ પડશે. ના ના ફરીથી નહીં લખવું પડે. હું એક હજી આપણે કામ કરીએ ને, એક હજી કામ કરીએ આપણે, એક હજી કામ કરીએ. પેલા ક્લિયર પેજ કરી નાખું. જો આ સાહેબ જેવું નહીં કરવાનું તમારે. એ સાહેબ તો કોપી પેસ્ટ કરી નાખે. લે સાહેબ તમે કોપી પેસ્ટ કરો. એ લે ઓલી આકૃતિ વહી ગઈ. આવું ધંધો એને કરતા દાખલો ગણાઈ ગયો હતો અત્યારે બાપ. હાલો કાંઈ નહીં, આકૃતિ ફરીથી દોરી નાખીએ આપણે. આવું કેવો કંટાળો ચડે કાં આવું બધું કરવાનું, પણ શું કરવું પડે? તમારા માટે જાન કુરબાન છે. આ તો આકૃતિ જ છે. હાલો A B C D P Q R S. ઓકે, આ લંબચોરસ છે એવું આપણે સાબિત કરવાનું છે. કરી દેવું બાપ, અમે તને કરી દેવું. હાલ ડન થઈ ગયું. સર તમે હાર માની જશો તો અમે શું કરશો? એટલે ગાંડાવ નો હાર માનું, પણ લખ્યું ભલે અહીંયા બીજી વખત, પણ હું સમજાવીશ. કાંઈ એમ લખ્યું તો જવા નહીં દઉં, હે ને? તો હું સમજાવું ફરીથી. હવે ફરીથી ધ્યાન રાખો. પહેલા આપણે કયો ત્રિકોણ લેવાનો છે ભાઈ? આવડા ત્રિકોણ. જો બિંદુ. ઓકે, હવે જરાક ધ્યાન રાખો બેટા. પહેલા કયો ત્રિકોણ લેશું? ADC. અને આપણે લખશું કે ભાઈ AD નું મધ્ય બિંદુ S અને DC નું મધ્ય બિંદુ R છે. તો અહીંયા લખવાનું ભાઈ, AD નું મધ્ય બિંદુ S અને DC નું મધ્ય બિંદુ R છે. તો અહીંયા લખવાનું ભાઈ મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે SR સમાંતર AC અને SR 1/2 AC થાય. હાલો પરિણામ એક સમજાણું, હા કે ના? પેલો દાખલો બેઠે બેઠો છે, બીજું કાંઈ નથી. હાલો ડન છે.
કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવા માટે એ તો આપણે અહીંયા કર્યું જ હતું. નંબર 2 આ નીચેનું ત્રિકોણ લીધું ABC માટે અને P મધ્ય બિંદુ છે AB નું અને BC નું મધ્ય બિંદુ Q છે, હે ને, એ આપણે અહીંયા ઓલરેડી લખ્યું છે. તો આપણું શું થાય, PQ સમાંતર AC અને PQ 1/2 AC. તો પરિણામ 1 અને 2 પરથી આપણે કીધું હતું કે બંને સમાન છે સમાંતર છે, એટલે એ PQR સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચલો જગો મગો, આ તો સમજાઈ ગયું હતું. PDF આ PDF મોકલી દઈશ. આ તો સમજાઈ ગયું હતું, આ તો સમજાઈ ગયું હતું આપણે. હવે એક છેલ્લું સ્ટેપ બાકી. હવે જો, હવે કેવી રીતના આપણે સાબિત કરીએ કે ભાઈ આ જે છે આવડું આ એ લંબચોરસ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ પછી મેં બીજી હું તમને શરત કીધી હતી, ગમે એક ખૂણો કાટખૂણો હોય. તો આપણે કાટખૂણો સાબિત કરવા માટે અહીંયા એક વિકીર્ણ દોરું છું. તો અહીંયા હું લખું છું DB વિકીર્ણ દોરો. આ DB મેં શું કર્યું, વિકીર્ણ દોરો, એટલે અહીંયા લખું ભાઈ DB. અહીંયા લખું છું DB વિકીર્ણ દોરો. નંબર 1. હવે જુઓ બેટા, આ AC અને DB એકબીજાને કાટખૂણે દુભાગે. પણ પેલા એ લખીએ AC અને DB એકબીજાને જ્યાં છે તે ત્યાં બિંદુ O નામ લ્યો. O જ લેવું છે ને, કે બીજું કઈ નામ લેવું, P લેવું કે O લેવું, શું લેવું છે? હાલો, P તો નામ છે જ એટલે O જ લેશું. AC અને DB એકબીજાને જ્યાં છેદે ત્યાં O લ્યો. હાલો ડન છે, હાલો ડન છે. જે નથી લેવું ભાઈ O જ લેવા દો. ડન છે? હા, એમ જેને જે લેવું લેજો, હું O લઉં છું. હાલો, હવે બેટા આ નિયમ છે. શું નિયમ છે? તો કે ભાઈ સમબાજુ ચતુષ્કોણના વિકીર્ણ કાટખૂણે દુભાગે. સમબાજુ, આ સમબાજુ ચતુષ્કોણ છે ને ABCD, સમબાજુ ચતુષ્કોણના વિકીર્ણ એટલે કે AC અને DB કાટખૂણે દુભાગે. કાટખૂણે એટલે અહીંયા કાટખૂણો હોય. હાલો ડન છે. તો અહીંયા લખું છું ભાઈ સમબાજુ ચતુષ્કોણ ABCD ના વિકીર્ણો કાટખૂણે દુભાગે. કાટખૂણે એટલે ખૂણો લખતા રહી ગયો, કાટખૂણે દુભાગે. એનો મતલબ એવો થાય કે ખૂણો O બરાબર 90 અંશ. હાલો ડન છે? અરે બાપરે, ખૂણો O બરાબર 90 અંશ. જો તમને ભણવા માટે અમારે કાકા ચા દઈ ગયા. જો આમ જો ચા આવી, જો કે સાહેબ ભણાવો તમે. હાલો ધ્યાન રાખો. ચલો ડન છે, ડન છે. ક્યાંક દુભાગે તો કે કાટખૂણે દુભાગે. હવે જરાક ધ્યાન રાખો, આ ચતુષ્કોણ જે તમારે એમ નામ આપવું હતું ને, તો હવે ધ્યાન રાખો, અહીંયા એમ નામ આપું છું. ક્યાં એમ નામ આપ્યું? તો ધ્યાન રાખો, અહીંયા જે છે DB અને SR જ્યાં છે ત્યાં એમ નામ આપ્યું, અહીંયા નામ આપ્યું N. બરાબર ને? હવે સમજજો, આ MR અને ON એ બંને સમાન અને સમાંતર છે. MO અને RN એ સમાન અને સમાંતર છે. એટલે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું છું, જે ઓલા પણ લખીશ. આ કયું સમાંતર બાજુ ચતુષ્કોણ છે? MONR. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા જે છે એ કાટખૂણો છે. આ જે છે ને એ કાટખૂણો છે. તો હવે આપણે એવું લખવાનું છે કે RMON. RM, જો હું નામ છે R. એલા ભાઈ તું તો નાનું થઈ જા, હાલની ભાઈ તું તો નાનું થઈ જા. R અહીંયા હું દોરી દઉં તમને. શું નામ છે ત્રિકોણનું? એટલે લોચા ન પડે. સોરી, ચતુષ્કોણનું O છે, પછી N છે, પછી R છે ને પછી N છે, એટલે ONRM. ONRM. હવે ધ્યાન રાખો, આ તો કાટખૂણો છે જ તે, કારણ કે ક્યાં દુભાગે? કાટખૂણે ભાગે. બરાબર ને? આ કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આપણે લખવાનું ONRM.
સમાંતર બાજુ એક જ સ્ટેપ બાકી ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સરખા હોય એટલે ખૂણો R બરાબર ખૂણો O. ખૂણો R એમનેમ O કેટલો તો કે ભાઈ તો કાટખૂણો છે એટલે 90 અંશ. તો તેથી આપણે લખવાનું કે ભાઈ P, હવે આખું આપણે ખૂણો R કાટખૂણો છે એ સાબિત કરવાનું હતું, એ તો થઈ ગયું. તો આપણે લખવાનું તેથી ABCD અથવા તો આનું નામ લખીએ તેથી PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ અને ખૂણો R કાટખૂણો છે તેથી તે લંબચોરસ છે. એટલે એ લખી નાખવાનું ભાઈ કે ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ અને ખૂણો R એ 90 અંશ છે તેથી એ કેવો છે ભાઈ PQRS લંબચોરસ છે. ઓકે, ડન છે. હજી એક વખત અહીંયા તો આપણે એ સાબિત કરી નાખ્યું, પેલા દાખલામાં કર્યું હતું એ સેમ વસ્તુ કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આપણે એ સાબિત કરવું હતું કે ખૂણો R છે 90 ડિગ્રી છે. એ સાબિત કરવા માટે આપણે એક બીજો વિકિરણનો દોર્યો DB અને પછી AC એકબીજાને જ્યાં છેદે ત્યાં નામ આપણે આપ્યું O. એટલે અહીંયા લખવાનું કે ભાઈ AC અને DB એકબીજાને જ્યાં છેદે ત્યાં નામ O લ્યો. ઓકે, હારોહાર હું તમને બીજા બે નામ લખાઈ નાખું અને પછી આપણે શું લખવાનું છે તો કે ભાઈ આપણે અહીંયા એક બિંદુ N લીધું છે ને એક બિંદુ M લીધું છે. N બિંદુ ક્યાં લીધું છે તો કે કોણ કોણ છેદે તો કે AC અને QR અથવા RQ જ્યાં છેદે ત્યાં N નામ લીધું છે. આ જો આ AC અને RQ જ્યાં છેદે ત્યાં N નામ લીધું છે. બીજું આપણે નામ ક્યાં લીધું છે બેટા SR અને DB જ્યાં છેદે ત્યાં આપણે M નામ લીધું છે. તો આ લીધું ONRM. આ ચાર આપણે બિંદુ ઉપર નામ લઈ લીધા. જગોમગો ડન છે, ક્લિયર છે. ઓકે, હવે જરાક ધ્યાન રાખો, આ જે છે એ કાટખૂણે દુભાગે. કેમ કાટખૂણે દુભાગે તો કે અહીંયા લખ્યું કે ભાઈ આ સમબાજુ ચતુષ્કોણ છે ABCD. સમબાજુ ચતુષ્કોણના વિકિરણનો કાટખૂણે દુભાગે એટલે ખૂણો O જે છે એ 90 અંશ થાય. તો અહીંયા ONRM એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. તો એના સામસામેના ખૂણા સરખા હતા એટલે આપણે લખવાનું ખૂણો R બરાબર ખૂણો O. O છે 90 ડિગ્રી તેથી ખૂણો R જે છે એ પણ કેટલું થાય 90 ડિગ્રી થાય. તો હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એનો ખૂણો 90 અંશનો છે એટલા માટે PQRS એ લંબચોરસ છે. ડન છે દીકરાઓ? ડન છે? જગોમગો? હા, તો બસ 10 થઈ ગયા છે આજે એટલું. કાલે આપણે એક ત્રીજો દાખલો અને પ્રમેય 8.9 આ બે વસ્તુ કરશું. ક્લિયર છે? ઓકે, શાબાશ. ચલો આની PDF મોકલી દઉં છું. 8.1 માં પ્રશ્ન છે, હાથ ઊંચો કર, કરાવી નાખું. 8.1 માં એક પ્રશ્ન છે, હાથ ઊંચો કર બેટા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.